કારણે આજે પણ ગમલાઈ પ્રોજેક્ટ અટકેલો છે. ભાજપના લોકોએ તાલુકા પંચાયતના પ્રચાર કરતા હતા તો અમુક એવા દલાલો હોય કે એવી પ્રચાર કરે કે જોજોલાભાઈ ચૈતરભાઈ આવશે તો જીએમડીસી નહીં આવે તમને પછી કમિશન નહીં મળે, આવો પ્રચાર કરતા હતા. બોલો, તો મારે એવું કેવું છે આજે અમારી પણ ઝઘડિયામાં જે ચૂક થઈ હશે એને પણ અમે ફરીથી બધું સુધારીશું અને આવનાર સમયમાં વિધાનસભામાં તો ચોક્કસ પરિણામ લાવીશું. આવનાર વિધાનસભામાં અહીંયા હું તમને કહું છું કે 101% આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હશે. હું તમને ચેલેન્જ આપું છું, કોઈ ગમે તેટલી તાકાત લગાવી દે કે ભાજપે પણ હવે પાણી છોડી દીધું ને બધા હવે બેહી ગયા છે ચૂપચાપ. હવે એમને લોકોના નજરમાં પણ આમ આદમી પાર્ટી છે. એટલે જે પણ સમીક્ષા કરવાની હોય આપણા જે પણ શીર્ષ નેતૃત્વમાં આવેલા લોકો છે એ આપણને માર્ગદર્શન આપશે. આપણી ક્યાં ચૂક થઈ છે, આપણે કેમ હાર્યા છે, આપણે કઈ સીટ કેટલા માર્જિનથી હાર્યા છે, આપણે ક્યાં ફરીથી મહેનત કરવા જેવી છે, એ બધી બાબતો પર આપણે ધ્યાન આપીશું. એવું નથી કે આપણે તાલુકા પંચાયતમાં હારી ગયા એટલે આપણે હવે ચૂપચાપ ઘેર બેસી જવાનું. હવે જ આપણે મેદાને નીકળવાનું છે. કેમ કે જે આવશે કે હવે વિધાનસભા આવશે, લોકો હવે વિધાનસભાની તૈયારી કરી રહ્યા છે. એટલે ભાજપને તો અત્યારથી લાગી જવું જોઈએ. આજે કદાચ મીડિયામાં જશે ને ભાજપ વાળા જોશે ને એમને એવું લાગી જવું જોઈએ કે અલા આ તો તાલુકા ખુલીને વિધાનસભામાં ચાલ્યા. લોકોને ખબર છે કે તાલુકામાં ભૂલ કઈ રીતે નહીં કરવાની. આ વખત વિધાનસભામાં એમના પોટલા વાળીને જશે જ. વિશ્વાસ આપું છું અહીંયા બેઠેલા તમામ નેતૃત્વને, પિયુષભાઈ છે, બધાને હું કહું છું કે ભાઈ કઈ પણ થાય આ વખતે અમે આમ આદમી પાર્ટીને વિધાનસભામાંથી અહીંયાથી વિધાનસભા ચૂંટીને આપીશું અને જે પણ માર્ગદર્શન હોય તે હવે આપણને આપશે. જય હિન્દ, જય ભારત. આભાર રોશનભાઈ, ખૂબ સરસ વાત એમને કરી. હંમેશા ભાજપને પોતાના શબ્દોથી ભાજપની ઓકાત બતાવી દેતો એવા રોશનભાઈને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. હવે આપણી પાસે સમય પણ ઓછો છે તો સમયની મર્યાદામાં આપણે દરેકને વિનંતી કરીશું કે ટૂંકમાં પોતાનું વક્તવ્ય રજૂ કરે. હું એવા ઝઘડિયા તાલુકાના આમ આદમી પાર્ટી મર્યાદા છે ત્યારે મારે આ ચૂંટાયેલા જનપ્રતિનિધિ આપણા જે ચૂંટાયા છે આમ આદમી પાર્ટીના એમને મેં ખાલી બે શબ્દ કહી. આજે ઝઘડિયા વિધાનસભામાં પ્રોબ્લેમમાં આપણા લોકોએ આવ્યા છે ત્યારે આપણી પણ ખૂબ જવાબદારી વધી જાય છે કે આપણે આ ઝઘડિયા તાલુકા અને ઝઘડિયાની જનતાનો ખૂબ મજબૂતાઈ, ખૂબ બુલંદથી અવાજ આપણે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતમાં આપણે પહોંચાડીએ. આપણે જાણીએ છીએ આ ભાજપની ભ્રષ્ટ સરકારે આખી જિલ્લા પંચાયત, ભરૂચ જિલ્લા પંચાયત હોય, વાલિયા, નેત્રંગ, ઝઘડિયાની તાલુકા પંચાયત ભ્રષ્ટાચારની દિવાલોથી ઊભી થઈ ગઈ છે. ત્યારે આ તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને મારે કહેવું છે કે આ ભ્રષ્ટાચારની દિવાલોને પણ જ્યારે તમે તે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જાઓ ત્યારે ઝઘડિયા તાલુકાનો જવાબ આ બુલંદ અવાજ એવો ઉઠાવજો કે ભ્રષ્ટાચારની દિવાલો હલી જાય, કે ભરૂચ જિલ્લાની ભ્રષ્ટાચારની દિવાલો હલી જાય. એટલો મજબૂતાઈ તમે અવાજ ઉઠાવજો. એ મારી વિનંતી છે. જય આદિવાસી, જય જવાન. આપણી વચ્ચે ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ કે જેઓ હંમેશા સોશિયલ મીડિયા હોય કે પછી પ્રેક્ટિકલ હોય બધી જ રીતના સત્તાધારી પક્ષને મુંહતોડ જવાબ આપે છે. બધી જ રીતના કોઈ પણ સમસ્યા હોય અડધી રાજ્ય પહોંચી જાય છે. તો એવા પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલનું સ્વાગત હું વિનયભાઈને કરીશ કે વિનયભાઈ પિયુષભાઈ પટેલનું સ્વાગત કરશો. मैं देवजी पुलिस पर कि भाई तू राजीनामा આપી દે અને ચૂંટણીમાં આવી જા હવે તો લોકો કોની સાથે છે એ તને ખબર પડે. ભાજપની ગુલામી કરવાનું બંધ કરી દે અને ગામડે ગામડે એ લોકોને ખબર હોવા છતાં કે આ બધા સભ્યો રાજપાલ બને છે પણ એક પોલીસની હિંમત નથી કે મારા ફાર્મ પર આવવાની કે એ લોકો અહીંયાથી એક સભ્યને ઉઠાવી જાય. હું પણ એક મૂળમાં હતો. ચૂંટણીમાં જે પરિણામ આવે પણ એમને બી ટાંટ્યા વગરનો હું કરો પણ એકદમ કટિબદ્ધ હતો. મિત્રો મને કઈ એના મા બાપે કઈ ચૂંટીને નથી પકડ્યો, મારા સભ્યને ચૂંટીને નથી પકડેલા.
તમારી જનતાએ મત આપીને અમને બધાને ચૂંટીને મોકલેલા છે. તો શા માટે જ્યારે અમે ચૂંટણીના મેદાનમાં પડીએ ત્યારે ભાજપવાળા કહે એક આમ આદમીનો માણસ છે એને મત નહીં આપતા. જ્યારે અમારો માણસ ચૂંટાયો શા માટે તમે ખરીદવા જાઓ છો? કારણ કે એ લોકોએ બજેટ ખાવું છે. આ બજેટની અંદર એટલી મોટી રકમ આવે છે કે જે નવા ચૂંટાયેલા હોય આમાં અભ્યાસ નહીં કરેલો હોય એમને કઈ ખબર પડે નહીં. માટે હું એક બીજી વાત કરું છું કે જ્યારે સવારમાં ડિબેટ ચાલતી હોય ત્યારે આ ડિબેટની અંદર ઘણા બધા જોડાતા હોય. કેમ કે મારો સ્વભાવ કડક છે એટલે હું આમાં જોડાવાનું પસંદ નથી કરતો. કદાચ કોઈને કઈ બોલાઈ જાય તો મિત્રો, એક પાર્ટી આગળ જાય, પાર્ટીનો ઉદ્દેશ એ શિસ્તબદ્ધ હોય તો પાર્ટીના જે નીતિ નિયમ પ્રમાણે જે વાતો જે ડિબેટમાં ચાલતી હોય એ જ થવી જોઈએ. ફલાણો એમ, ઢીકણો એમ, ઢીકણી એમ એ વસ્તુ ના હોવી જોઈએ. આપણે આનાથી બી પાછળ થશું. કેમ કે આ ચોરોને ખબર છે કે આમ આદમી પાર્ટી એટલી મજબૂતાઈથી અહીંયા વધી રહેલી છે તો એ આપણા ભાઈઓ ભાઈમાં બી લડાઈ ગાલશે, કાકા મોટાની અંદર બી લડાઈ ગાલશે. ચાકુ ચપટી એક બે એકર જમીન હોય તેમાં બી એ લોકો કઈ ઘૂસ મારીને પછી લડાઈ કરાવશે. આ કઈ ને કઈ ઈરાદાથી આપણી સાથે લડાઈ કરીને આપણી અંદર વિવાદ ઉભો કરશે અને એ લોકો મનસૂખ પાર પાડવા માટે એ કટિબદ્ધ રહેશે. તો આવું ડિબેટમાં એકબીજા પર માછલા ધોવાનું બંધ કરજો. કારણ કે આપણે આની અંદર ચોક્કસપણે આ વિધાનસભા હાલની તારીખે આપણે જે રીતેશભાઈ 80 થી 81,000 મતથી જીતેલા એના કરતા આપણે 11,000 મતથી આગળ છીએ આ વિધાનસભાની અંદર. તો એ લોકોને ચોક્કસ ખબર છે કે આ વખત અમારા ટોટલા બધા જ ગયેલા છે. જેવું પરિણામ આવ્યું એ લોકો આજે તાલુકા પંચાયતની અંદર અમે 1 મહિનાથી રાહ જોતા હતા. 25 તારીખે જ્યારે મેં શાસન સંભાળ્યું ત્યારથી એક પણ ભાજપનો માણસ તાલુકા પંચાયતની અંદર પ્રવેશ કરતો નથી. એ લોકોને ખબર છે મારા ચેમ્બરમાં હું કોંગ્રેસ કે ભાજપ કે આમ આદમી પાર્ટી કે કોઈ પણ માણસ હોય એને જોતો નથી. કારણ એ મારી નજરમાં ખાલી લાભાર્થી પછી ભાજપ સરકારી કચેરીઓની અંદર તમામ અધિકારીઓનો દુરુપયોગ, આ બધાની સામે લડત આપી અને આમ આદમી પાર્ટીના એક એક સૈનિકે જે ગ્રાઉન્ડ ઉપર મહેનત કરી છે આ એ બદલ એમનો સન્માન કાર્યક્રમ આજે યોજવા જઈ રહ્યા છે. એમના પીઠની અંદર ખંજર પહોંચવાનું જો કોઈ કામ કર્યું હોય તો આ કોંગ્રેસના ઉમેદવાર, કોંગ્રેસના નેતાએ એમ કહેતા હોય કે કોંગ્રેસે કોઈ એવા કામ નથી કર્યા, ત્યારે હું યાદ અપાવી દઉં કે જિલ્લાનો પ્રમુખ કોંગ્રેસનો એને તો ધ્યાન દોરવું જોઈએ, એને તો સસ્પેન્ડ કરવો જોઈએ એના સભ્યને, પણ હજી સુધી એ લોકોએ પણ એક્શન નથી લીધી. પ્રદેશનું નેતૃત્વએ એક્શન લેવી જોઈએ. આપણે સૌએ જોયું કે જેટલી જગ્યાએ કોંગ્રેસને જરૂર હતી ત્યાં આપણે આમ આદમી પાર્ટીએ મોટું મન કરી ને ચૈતરભાઈ એ લોકોને સમર્થન આપ્યું છે ને આપણા 2 સભ્ય 3 સભ્ય પણ આપણે આપ્યા છે. પરંતુ જ્યારે આપણે જરૂર હતી ત્યારે એ લોકોએ આપણી પાસેથી એ સભ્ય લઈ લીધો અને આપણી તાલુકા પંચાયત બનતી હતી પરંતુ એ ના બનવા દીધી. એ તાલુકા પંચાયત ન બની એનું દુઃખ નથી. દુઃખ એ વાતનું છે કે વિસ્તારના જે આદિવાસી સમાજના જે લોકો છે, અન્ય સમાજના લોકો છે, જે લોકોને અત્યાર સુધી એમના હક અધિકાર નથી મળ્યા, એમના રોડ રસ્તાના કામો નથી થયા, એમના પીવાના પાણીના કામો નથી થયા, એમના સ્કૂલો નથી બની, આવા તમામ લોકો સાથે અન્યાય કરવાનું કામ આ ભારતીય જનતા સાથે મળી અને આ કોંગ્રેસ પાર્ટીએ કરેલું છે. ત્યારે આવનારી વિધાનસભાની અંદર 27 ની જે વિધાનસભા આવી રહી છે, આ વિધાનસભાની અંદર આપણે સૌએ હવે મોં તોડે લોકોને જવાબ આપવાનો છે. ભારત માતા કી જય! ભારત માતા કી જય! જય આદિવાસી! જય આદિવાસી! આ 2 હાથ ઊંચા કરો ને એટલે થોડી ઘણી ઊંઘ તમારી બધાને ઉડી જાય અને જરૂરી છે ઊંઘ ઉડાવવાની.
નહીં તો ઊંઘમાં રહીશું તો આ 2027માં કેવા ભાજપવાળા બેસી ગયા છે જોયા છે ને વિધાનસભામાં. અને અત્યારે તાલુકા જિલ્લાનું જે ઇલેક્શન હતું એમાં ઘણા અમારી પર ફોનો આવતા હતા કે સાહેબ શ્રી અમે 4 લોકો કે 50 લોકો અહીંયા આગળ પ્રચાર કરવા જઈએ છે તો અમને પોલીસ સ્ટેશનથી ફોન આવે છે કે ભાઈ ટોળામાં તમારે પ્રચાર કરવા નથી જવાનું. અને આપણી પર ખોટા કેસો પણ કરવામાં આવ્યા છે. સાથે સાથે હજુ વધુ ચર્ચા કરશું પણ અહીંયા આગળ જે ઉપસ્થિત છે આપણા જેઓ દિલ્હીથી પધાર્યા છે એવા ચંદ્રેશજી, જેમને આપણી વિસ્તારની વિશેષ જવાબદારી આપી છે એવા પ્રભારી શ્રી ચંદ્રેશભાઈ, ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી મારા સાથી મિત્ર એવા પિયુષભાઈ પટેલ, અને જેઓએ સતત 2 વાર અહીંયા વાલિયામાં પ્રમુખ બન્યા અને અત્યારે હાલ પ્રમુખની જવાબદારી જેમણે સંભાળી છે એવા રાજુભાઈ વસાવાજી, તેમજ તમામ અહીં વડીલશ્રીઓ, ભાઈઓ બહેનો, યુવા સાથી મિત્રો નું અહીંયા આમ આદમી પાર્ટી પરિવાર તરફથી અમે દિલથી ખૂબ ખૂબ તમારું સ્વાગત કરીએ છીએ. આ જે 2026ની જે તાલુકા, જિલ્લા અને નગરપાલિકાનું જે ઇલેક્શન હતું, આ ઇલેક્શનમાં તમે ખૂબ સારી મહેનત કરી છે અને જે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, અમારી પાસે પણ ફક્ત એક જ ટિકિટ હતી અને ઘણી સીટો પર 5-5, 6-6, 10-10 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. પણ તેમ છતાં પણ તમે લોકોએ વફાદારી પૂર્વક આ પાર્ટીને મજબૂત બનાવવા માટે અને તાલુકા અને જિલ્લામાં મજબૂતાઈથી લડ્યા છો, જીત્યા છો અને જેમણે જીતાવવા માટે પ્રયત્ન કર્યો છે એવા અહીંયા તમામ આગેવાનશ્રીઓ બેઠા છે, એમના માટે એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી હું સ્વાગત કરું છું. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીની જે આ તાનાશાહી સરકાર છે, એ સરકારમાં બેઠેલા જે નેતાઓ છે એ લોકોએ આ ઇલેક્શનમાં સામ, દામ, દંડ, ભેદ તમામ પ્રકારના પ્રયત્નો એમણે કર્યા. આપણને ડરાવવાનો પ્રયત્ન કર્યો, ખોટા કેસો કરવાનો પ્રયત્ન કર્યો. આપણી પાસે એટલા ફાઇનાન્શિયલી આપણે મજબૂત નતા કે આપણે દરેક જે ગામે ગામ બૂથ લેવલે આપણે પૈસા પણ આપણે વહેંચી શકીએ. અને જે આ દારૂ બારૂથી લઈને આ જે ભાજપ ના જે નેતાઓએ જે રેલમ છેલમ કર્યો, પણ તેમ છતાં પણ તમે આટલી મજબૂતાઈથી લડી અને જે નેત્રંગ તાલુકામાં આપણે 8 સીટો લાવ્યા અને વાલિયામાં તમે 11 સીટો લાવ્યા છો. અને ઘણા આપણા ઉમેદવારો એ ઝઘડિયા હોય, વાલિયા હોય કે નેત્રંગ હોય, ત્યાં ઘણી સીટો પર આપણે ખૂબ ઓછા માર્જિનથી આપણે હાર્યા છે. અને આ વિધાનસભામાં જે 10 જિલ્લા પંચાયતો આવે છે એમાંથી આપણે 5 જિલ્લા પંચાયતો આપણે જીત્યા છે. આપણી પાસે જે આ બહેનો છે, જ્યારે અમે સંગઠનની રચના અગાઉ કરી હતી ચૈતરભાઈની આગેવાનીમાં, ત્યારે આપણી પાસે આટલા બધા કાર્યકર્તાઓ અને આટલી બહેનો આપણી પાસે ઉપસ્થિત નથી. પણ આજે અમને પણ ગર્વ થાય છે કે આ ચૈતરભાઈની મહેનત અને તમારા બધાની મહેનતથી આપણે પાર્ટીને વધુમાં વધુ મજબૂત કરવા જઈ રહ્યા છે. મિત્રો, આજે ખાસ અમે એટલા માટે અહીંયા ગાડી ઉપસ્થિત થયા છે કે ઇલેક્શન પતી ગયું, પણ ઇલેક્શન પત્યા બાદ જે અમુક આપણા હાર્યા છે કાર્યકર્તાઓ, અમુક કાર્યકર્તાઓ જીત્યા છે, એટલે એમનું આપણે સન્માન પત્ર આપી અને એમનું આપણે સ્વાગત કરવાનું છે. સાથે સાથે સંગઠનની પણ રચના કરવાની છે. મારા સાથી મિત્રોએ ઘણું બધું કહી દીધું છે, બધા જ શબ્દો એમણે અહીંયા દર્શાવી દીધા છે, એટલે વધુ ના કહેતા આપણે સંગઠનની પણ થોડી ચર્ચાઓ કરી લઈશું. 2027નું જે વિધાનસભા છે એ વિધાનસભામાં આપણે વિશેષ જવાબદારી આપવાની છે. તો એમાં આપણે સંગઠનના પ્રભારીઓ બનાવવાના છે, સંગઠન મંત્રીઓ બનાવવાના છે, અને જેમને જિલ્લામાં જવાબદારી જોઈતી હશે તો તેવા લોકો ને આપણે જિલ્લા લેવલે પણ જવાબદારી આપવાની છે.